મિત્રો સેક્શન એ ની અંદર આપણે જોડકાનો પ્રશ્ન પૂરો કર્યા પછી તરત જ સેક્શન એની અંદર આપણે જો બીજો પ્રશ્ન જોઈએ તો તમને ખ્યાલ આવશે કે આપણને આપ્યું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા. પ્રશ્ન પેપર અંતર્ગત આપણને 6 થી 10નો જે ક્રમાંક આપણને આપેલો છે એ 6 થી 10નો ક્રમાંક આપણને જોવા મળશે ટ્રુ એન્ડ ફોલ્સ, એટલે કે ખરા અને ખોટાના વિધાનો. આમ તમે થોડી નજર કરશો અને તમે લોકોએ વ્યવસ્થિત રીતે થોડું ટેક્સ્ટબુકનું વાંચન કરેલું હશે તો તમને તરત જ એ સાચું છે વિધાન કે ખોટું છે એનો આઈડિયા આવી જશે. જેમ કે તમે છઠ્ઠો જે ક્રમ જુઓ છો એ છઠ્ઠા ક્રમની અંદર આપણને જે વાક્ય આપેલું છે એ વાક્ય થોડું વિચારવું જોઈએ. તમને શું લાગે છે કયા ચેપ્ટરનું છે? લાઇટ થાય એટલે તરત ખબર પડી જાય, આપણને વિચારીએ એટલે તરત ખબર પડી જાય કે આ જે આપણને સેન્ટેન્સ આપેલું છે, વાક્ય આપેલું છે એ વાક્ય મિત્રો આપણને ચોથા ચેપ્ટરનું આપેલું છે. કારણ કે વાત શેની છે? વાત આપણને કૃતિની આપેલી છે, સાહિત્ય કૃતિની આપેલી છે અને સાહિત્ય કૃતિની સૌથી વધારે વિષય વસ્તુ આપણને ચોથા ચેપ્ટરમાં આપેલી છે. તો ચોથા ચેપ્ટરનો આ જે પ્રશ્ન છે એમાં આપણને એવું કીધું છે કે કાદંબરી એ મહાકવિ ભાસની કૃતિ છે. તરત આઈડિયા આવી જાય કે કાદંબરી એ મહાકવિ ભાસની કૃતિ નથી. હર્ષચરિત અને કાદંબરી એ લખેલું છે કોણે? તો કે હર્ષચરિત કાદંબરી છે આપણને ખ્યાલ છે, તમને લોકોને અનુમાન હશે કે એ બાણભટ્ટે લખેલું છે. તો અહીંયા ભાસ આપેલું છે તો તરત જ ખ્યાલ આવે કે વિધાન કેવું છે? તો કે વિધાન બિલકુલ ખોટું છે. તો અહીંયા તરત ખોટું લખી નાખવાનું કે આ છઠ્ઠું કાદંબરી મહાકવિ ભાસની કૃતિ નથી. તો જો નથી આપેલું હોય તો સાચું, પણ કાદંબરી મહાકવિ ભાસની કૃતિ છે એવું આપેલું હોય તો ખોટું થશે. સાતમું આપણે તરત જોશું એટલે ખ્યાલ આવશે કે આપણને છઠ્ઠા પ્રકરણનું છે ને એ સેન્ટેન્સ આપેલું છે, વિધાન આપેલું છે. જેમ કે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ખજુરાહો આવેલું છે. આપણે ખજુરાહોના મંદિરો વિશે વાત કરી ગયા છીએ. તો મિત્રો છત્તરપુરની અંદર આવેલા જે ખજુરાહોના મંદિરો છે એ મધ્યપ્રદેશની અંદર જ છે એટલે બિલકુલ સાચું છે. એટલે આ સેન્ટેન્સ ખરું આવશે. આઠમું આપણે જોશું નીચે એટલે આઠમા ક્રમની અંદર આપણને આપ્યું છે 19મા ચેપ્ટરનો પ્રશ્ન. 19મું પ્રકરણ એટલે ટાઇટલ શું છે? બધાને યાદ છે ને? ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિની અંદર આપણે ગ્રાહક જાગૃતિનો જો ટોપિક વિચારીએ તો એમાં આપણને સ્પષ્ટ આપેલું છે કે ગ્રાહક મંડળો ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા હોય છે. ગ્રાહક મંડળો છે એ ગ્રાહક દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા હોય છે. બિલકુલ સાચું છે. આપણને ખબર છે કે ગ્રાહક મંડળો છે એ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, એમને કોઈ બીજું એવું કોઈ રાજકીય પીઠબળ નથી, એટલે એ સ્વૈચ્છિક હોય છે. તો સ્વૈચ્છિક હોય તો બિલકુલ સાચું આવે. એવી જ રીતે છે 19મા પ્રકરણનો મહત્વપૂર્ણ પ્રશ્ન. 19મા પ્રકરણની અંદરથી આપણને ઘણા બધા પ્રકારના એવા લોજિક ટ્વિસ્ટેડ વિધાનો પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો જરા એને 2 વખત વાંચવો ત્યારે આપણને ખ્યાલ આવશે. આપણને તરત અહીંયા એવું કીધું છે કે ભારતનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં થાય છે. તો ભારતનો જે સમાવેશ છે એ મધ્યમ માનવ વિકાસ આંકની અંદર આપણને જોવા મળે છે. તો કે હા, આમ તમે લોકો જુઓ તો HDIની અંદર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણને 4 પ્રકારના વિભાગો આપ્યા છે. એક આપ્યું છે આપણને ઉચ્ચતમ માનવ વિકાસ આંક, એક આપ્યું છે આપણને ઉચ્ચ માનવ વિકાસ આંક, એક આપણને કીધું છે મધ્યમ માનવ વિકાસ આંક અને એક આપણને કીધું છે નિમ્ન માનવ વિકાસ આંક. તો આપણને બધાને ખ્યાલ છે કે 0.609 એટલે કે 0.609ની સાથે ભારત છે એનો નંબર 130મા ક્રમ ઉપર હતો. તો સ્વાભાવિક છે કે ભારતનો નંબર જો 130મા નંબર ઉપર હોય તો આપણે કેમાં આવતા હતા? તો કે મધ્યમ માનવ વિકાસ આંકની શ્રેણીમાં આપણે લોકો આવતા હતા. એટલે આ જે સેન્ટેન્સ છે એ બિલકુલ સાચું છે કે આપણો સમાવેશ મધ્યમ માનવ વિકાસ આંકની અંદર થાય છે. જો મધ્યમની જગ્યાએ તમને કોઈ બીજું આપેલું હોય, ઉચ્ચતમ આપેલું હોય, ઉચ્ચ આપેલું હોય અથવા તો નિમ્ન આપેલું હોય તો એ સેન્ટેન્સ ખોટું થશે. તો જરા જોવાનું. એવી જ રીતે આપણને જે પછીનું વાક્ય આપેલું છે, વિધાન આપેલું છે એ આપણે જોઈએ તો આપણને તરત ખ્યાલ આવી જશે કે એ છે એ 20મા પ્રકરણનું છે, સામાજિક સમસ્યાઓ અને પડકારો. આપણું જે 20મા ચેપ્ટરનું ટાઇટલ છે એ આપણે બધા જાણીએ છીએ કે જેમાં આપણને બહુ ક્લિયર એક ઇન્ડિકેશન આપ્યું છે બેટા કે પ્રાચીન સમયમાં જ્ઞાતિ આધારિત વ્યવસાય હતો. તો આપણે પ્રાચીન ભારતની સનાતન આપણે લોકો જો વર્ણ વ્યવસ્થા જોઈએ તો આપણને ખ્યાલ છે કે ભારતીય સમાજ છે એ 4 વિભાગોમાં વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એવી રીતે તે સમયની અંદર વ્યવસાયની સોંપણી કરવામાં આવતી હતી. તો બિલકુલ સાચું છે કે પ્રાચીન સમયમાં જ્ઞાતિ આધારિત વ્યવસાય હતો. એટલે આ સેન્ટેન્સ આપણું સાચું આવશે. એટલે તમે જોઈ શકો છો કે 7 થી 10 ક્રમ જે એ સાચાના છે. છઠ્ઠો જે ચોથા ચેપ્ટરનું જે આપણું વિધાન છે એ ખોટું છે. તો આવી રીતે 6 થી 10 આપણા નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે મિત્રો.